એવું તો પછી કઈ લાગતું નથી. હા બાપુજીની વાત કરો. હું ક્યુનગર કોણ રાજા રાજ કરે? હા તો કઈ વાંધો નહીં, અમાર બાપુ ભુવનેન્દ્રમાં હુતા હોય, જગાડીને પૂછ જગડ લઉં. સગડ. ઉભા રહ્યો અહીંયા. કે અંગૂઠો મરડીને બાપુને જગાડવા, હે બાપુ પૂછું તમને કેવી આવી ઊંઘ ટુઈ? ઓનલાઈન હરે કહો પ્રધાનજી. કહું છું બાપુ, કહું છું. આ કયું નગર છે ને તમારું નામ છે? અરે પ્રધાનજી, હા. આ પિંગલગઢ નગરી છે અને પિંગલનો ધણી રાજા પઠિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ. ખબર નથી જ પૂછવા આવ્યો. એમાં મારવાનું. પિંગલગઢ નગરી છે ને પટિયાર ને? હા પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી હા પઠિયાર રાજા રાજ કરે. બાપુ. પઠિયાર બાપુ રાજ હા કરે. બાપુજીની વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. એ કરે કહી દેવા, ધક્કા ઉપર ધક્કો ખવડાવો હતી. તમને અહીંયા શું લેવા રાખ્યા છે? ધક્કો ખાવા આ તો ખા, ખાઈશું, આ તો ખા, જઈશું, આ તો જા, જાવશું, જા ને. જાવશું હે જાય ભાઈ. નહીં. બાપુ અરે કહો પ્રધાનજી. અરે પ્રધાનજી, જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. આને જો રખડતા ભખડતા હોય તો ત્યાજથી ચપટી ચીખ આપી આને સન્માન સહિત રવાના કરી દો. ધીમું ધીમું બોલો ને, હોરું જાય. પણ હું ખાલી કહું, એમાં ક્યાં ઉભો? હેલિકોપ્ટર લાગીએ ઉપર ના પાડે ને ફેર્યું ગય. રાજના શું પ્રધાનજી. દાદા? રાજના એ તો રાજના જ છે પણ અંદર આટલો બધો અવાજ શેનો આવે બાપુ મારા ધુંજારા કરે અત્યારે? હા રાજના શું? રાજના તો આવો માનસે ઈ. એ તો આવવાના જ છે ને. તને કેવા લાગી અમે? આમાં કાઈ નક્કી ન, બસ સ્ટેન્ડ થી કપડા બદલાઈને સીધા આવે. એલા રાજના ગોર છે એમ. હા તો આવો બાપુ. દાદા આવ્યા, ઉભા થાવ. દાદા આ ઈ તો પણ એમની નો બોલું હોય, મારી માના આમ નો બોલું. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પઠિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ, આ ભૂદેવ તમને નમન કરે છે મહારાજ. અરે ભૂદેવ, આજ રાજા પઠિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે? એટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. પૂછો મારા બાપનું શું જાય, પૂછો. આ નોકરી નથી કરવી, સહી હોય ઘાસ કરી લે એટલે તમારું કહેવાનું શું થાય? મને કોઈ નહીં રાખે એમ. અઢી સમદાડી આવી જાય ગમે ત્યાં રાખી લો, ગમે ગોધો, તમને ખબર પડે. જઈ હોય તે ઘા કરી લે, એમ નો લે ભાઈ. તમારે ત્યાં છે દાડીએ એવું કઈ ભાગ્યો રાખવો મને. હાલો રેડી, ભેગું થઈ ગયું. 250 માં તમારે. અરે મહારાજ, જો આવા જવાની વાત કરતા હોય તો તમે જ કરી બધી અહીંયા આવી આવીને બધું રેડી ચાલતું હતું અમારે અટાણ સુધી. હા આ પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કોવરના સમક્ષ ઝીલાવા આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારીને તમારા રાજા અજમલને આજ 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજે 22 વર્ષ થયા બોલા છે. માટે ભૂદેવ, જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. કોણ પ્રધાનજી? આપણે દાદા વાત થઈ ગઈ 250 માં. રેડી? તમે તો બીજો ગમે એ રાખી લો. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. એ આપણામ નો આવે. અરે સાવ, નહીં જાઓ. અરે સાવ, કેમ પણ? અરે સાવ. એમને પસાવા લો. જા 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 જાશું. અલા દાદા ઉપર જા જા. હવે જાની આ નથી જાતો, આ નથી જાતો એમ કહો દાદા. પણ એમાં ઊભો થઈને ક્યાં વાત આવે? જા દેશી ગૃહ મોદી વયો જા. જાય વયો જાય. અરે દાદા જા. અરે પ્રધાનજી, પોકણગઢ આરે કઈ ડખો હાલે?
કોકરંગટ નું નામ નહીં લેવાનું હો. કેમ ન્યા અમે માન ભેગા બાપુ ને બે હા ત્યાંથી માન ભેગા હું ભાગ્યો તો હું આજે તમે આ મારી આવ્યો તેમ કહું છું એ પણ દાદાને ખાલી આમ જુઓ ઘરના છે એ બાપા એ માં એ પ્રધાનજી હા ક્યાં હતા આપણે તમે ભાગ્યા હતા એમ હા પોકરણગઢમાં અમે બહુ બાટિયા લે શેની? ગુંદી ગાંઠિયા નહીં પણ મેં ખાધા હતા મારા બાપ એ બાપુ નહીં એ બાપુ એ મારો અવાજ રહી ગયો ઓ બાપુ મારી હામું નહીં તમારું શરીર હામું જુઓ એ બાપુ આ ગરમી એ બાપુ મને એટેક આવી જાય રેવા જો આ ગરમી તો જો જાઓ તો જાઓ હા પોકરણગઢમાં તમારે બહાટી હાલે એમ ને અમને થોડી ખબર હોય પ્રધાનજી તમે જ્યાં આવીને નકરા બાવર જ વહીવા તમને ખબર હો બાવરે હું નથી ને આવો હજી કાંટા ખૂટે કા બાપુ હું શું કહું પ્રધાનજી હું આવા ઠોકા ખાવા એના કરતા ઘર ભેગી નો થાય ને મરી જાય છે માર ખાઈ ખાઈ ગેરેજીને શું કરવું તારે નવરા નતાર ને શું હોય રખડી ખાવાય ગમે હેનો ઈ. હેનો નવરો નખર હેનો તું નવરો નતાર જ છો ના ઓ ભાઈ ભાબો ડોહી બધાય છે છે હોય તો ખરા ને શું કરે તાર બા કેમ માર બાનું પૂછ્યું ડાયરેક્ટ લાયા ત્રાયમ આને ક્યાં યાર બે એને કઈ હુજે બીજું પકડી લે આમ આમાં અમારે હું સમજવાનું યાર જોતો જોતો હજી જોતો આમ જોતો એ ઈ તો કોકને મોકલ હારા ને ભાઈ એ પ્રધાનજી શરૂઆત છે ને થળિયાથી થાય તાર જેવા ઠૂઠાથી ન થાય એવું હે એટલે તાર બાનું પૂછ્યું મારી માં 250 માં મોજ કરે દાડીએ જઈને તાર બા મોજ કરે હા ભાઈ છે હા શું કરે દારૂ વેચે દારૂ વેચે દારૂ વેચે હા કાંઈ વાંધો નહીં ધંધો તો કરે છે હા એમ બાપા બાપા શું કરે અફસોસ કરે એક દારૂ વેચે ને એક અહીંયા છે તો અફસોસ જ કરે ને અફસોસ જ કરે ને પણ આવા બે નંગ પાયકા એટલે નંગ ન થવું તું નંગ નથી તો અરે હું છો બાપુનો બીજો ડાયમંડ હીરો છું વાહે લોબો હે તો બે સાર ઉડી ઉડીને દીધા લીરો કાઢી નાખો હીરો નહીં ઈ અમારા બાપ દીકરાને હાલતું જ એવું હવે સાંભળો પ્રધાનજી તે સાંભળું તો શું તમને અટણ સુધી તમે ઓરા આવો પાછા બાપુ સાંભળી જાય તો તમારો વારો ચડશે હું શું કહું ટાવર નથી આવતો ને આપણે બાપુની હજી એકવાર મુલાકાત લેવી છે એટલે કઈ હીરા ગહવાનું કારખાનું નથી હો દાદા હું કહું કઈ સેટિંગ થાય એવું ખરું કઈ હા 2500-3000 મને આપજો એટલે ભેગું કરી દઉં એમ નથી કેતો તો એ તો પછી આપણે સમજી લઈએ હા પણ એકવાર બાપુની મુલાકાત કરાવો ને તમે કઈક કરો મુલાકાત કરાવું હા એટલે એમ નહીં તમને એમ લાગે આ ટ્રાય મારવાનું મશીન છે એમ ટાવર આવ્યો પણ એમ નહીં દાદા એમ પૂછે મેં એમાં હું હજી એક ફોકસ કરો અહીંયા પણ પ્રધાનજી હા એકવાર મને અંદર જવા દો એવું કેવું થાય તો તમે આવજો પાછળ એમ હા તો હું પૂછતો આવું એકવાર પૂછ્યો એકવાર તો જવું જ છે હા પણ લેતા આવું જો તમે પણ બહુ નો વધારે બોલતા હો કમાન બાપુ કમાન કમાન બાપુ કમાન હિતેશ કુમાર લે હિતેશ કુમાર કીધું છટકી સીડ્યું આમ જોવો ઓલે બાપુ આના કરતા ઓલું સારું હતું ગોર બાપા પાસે આવ્યા
અરે કહો પ્રધાનજી. ગોર બાપા જાતા નથી પાછા આવ્યા. શું કરું? કરો કોકરાટ કરે કહ્યું ને. અરે પ્રધાનજી તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. જતો આવું ને. આપો જાઓ. અરે મહારાજ આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજની વાત ટળતી નથી મહારાજ. માટે આ શ્રીફળનો સ્વીકાર કરો એમાંથી તમારી ભલાઈ છે મહારાજ. અરે ખામોશ થઈ જાય ભૂદેવ. આજ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. એવું નામ છે મારું પઠિયાર. પઠિયાર કુટુંબ કોઈનાથી ડર્યું નથી. આને પઠિયાર કુટુંબ કોઈનાથી ડરશે પણ નહીં. હું ડળીએ ને એમ. હવે ઘણા ડરી ગયા હો બાબુ, રેવા જો. હમણાં તો ડરી ગયો એક ભાઈ. આમ જોવો હે ખાલી આમ બાપુ ટીટી આમ કર્યું ને. અરે પછી બાપુ આ બાપુ પછી ગેસ 120 ની સ્પીડમાં હો ને હું એની વાહે. મેં કીધું દરવાજો ખોલો. એ કે તું કોણ છે? એ બાપુ આમ જોવો. ચોરી ચોરી બાબુ. હવે રાજન હદ થાય છો. હવે મને બીક લાગે બાપ. અરે મહારાજ આ વેરજની વાત ટાળો અને વેરીમાંથી વેવાય બનો એમાંથી તમારી ભલાઈ છે મહારાજ. જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો આ પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે. એ બ્રહ્મત્યાનું પાપ આપને આપણે પિંગલગઢ નગરીને શિર રહેશે મહારાજ. માટે વાત વિચારીને કરજો. અરે ખામોશ થઈ જાય ભૂદેવ. મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. અરે પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 650 છે. 700 750 એ 800 એ 900 માની જો. 900 માની જો. છૂટા ન હોય ને તમાર પાસે. બોલો બોલો બાબુ. તમને ના પડાય? બેહી જાઓ દાદા અહીંયા. બેહી જાઓ. બોલાવો હમણાં કુંવરને. અને હખણા બેસજો. તો બાપુએ કીધું બેહવા દીધું, બાકી વાયસી ન લેવા દઉં. ને આમ નથી બેહવાનું. આપણે ઓલા નથી મિલિટરીમાં આવ્યા. હા હાલો 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 હાલો. હે જે પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે. આવો બાપુ આવો બાપુ આવો બાપુ. सूर्य हो या मेरा नाम, सूर्य हो या मेरा नाम, कि कहीं नगरी न